विद्यार्थी मित्रों धोरण 6 विषय है आपको हिंदी અને પાઠ છે આપણો 8મો રાજા કા હિસ્સા। જુઓ પાના નંબર 52 પર આપણો ભાગ પહેલો છે। જુઓ અંદર અને આજે રાજા કા હિસ્સા છે એ એક કહાની છે એટલે એનો સાહિત્ય પ્રકાર કહાની છે। तो इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। प्रजावत्सल यानी प्रजा प्रेमी राजा છે પણ રાજા કેવો છે प्रजा प्रेमी છે એટલે કે લોકો પ્રત્યે પ્રેમ ભાવ છે। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। એટલે રાજા હંમેશા એની જે પ્રજા હોય એ પ્રજાની કોઈ કઠિનાઈઓ મુશ્કેલી હોય તે મુશ્કેલીમાં એને મદદ કરવાની મુશ્કેલીને દૂર કરવા માટે હંમેશા તત્પર રહે છે એટલે કે હંમેશા એ લોકોને મદદ કરતો રહે છે। જુઓ અંદર राजा भोज એટલે કે આજે રાજાની વાત કરી છે તો કયો રાજા છે તો રાजा भोज છે। राजा भोज बड़े प्रजावत्सल थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। એટલે કે આ રાજા ભોજ છે કેવા છે પ્રજાવત્સલ એટલે કે પ્રજાપ્રેમી છે અને જાતે આખા રાજ્યમાં ફરે છે અને લોકોની કઠિનાઈઓ લોકોને જે મુશ્કેલી પડે છે મુશ્કેલીઓને દેખે છે અને એ મુશ્કેલીઓને दूर કરવા માટે પ્રયત્ન કરે છે। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। वे राजधानी से बहुत दूर निकल गए। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। એટલે પછી એક દિવસ રાજા અને રાણી પોતાના રથ ઉપર સવાર થઈને રાજ્યમાં નીકળે છે અને ક્યાં ભ્રમણ કરે છે એટલે કે ફરે છે અને રાજધાનીથી ઘણા બધા દૂર નીકળી ગયા છે તો ત્યાં આગળ એક જગ્યા પર એક ખેતરમાં એ જુએ છે શું જુએ છે કે એક જે ખેડૂત છે એ ખેડૂત એનું જે ખેડવાનું હોય તો એની અંદર એક હળને एक बाजू बेल जोड़ेलो छे ने एक बाजू पोतानी स्त्री ने जोड़ेली छे અને એ स्त्री અને એ जे बेल छे एक बेल અને एक स्त्री वो दोनों खेत में सिंचाई करने के हल खींच रहे हैं। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो भला कहीं स्त्री को भी हल में जोता जाता है। राजा भोजे જોયું કે જે ખેડૂત છે ખેડૂતે હલની અંદર એક બેલ છે અને એક એની પોતાની પત્ની છે સ્ત્રીને જોડી છે એટલે તરત જ રાજાએ જોયું એટલે ત્યાં જ આગળ એને પોતાનો રથ ઊભો રાખ્યો અને પેલા કિસાન એટલે કે ખેડૂત પાસે જાય છે અને ખેડૂતને કહે છે ભલા માણસ કોઈ પોતાની સ્ત્રીને આવી રીતના હલ ખેંચાવે છે તો પેલો કિસાન શું કહે છે જુઓ કે मेरा एक बैल मर गया है दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है अगर खेत न जुता तो मैं खाऊंगा क्या कहकर किसान पुनः अपने कार्य में लग गया। पछी राजा ने कीधुं राजाए एने पूछ्युं એટલે તરત જ એને જવાબ આપ્યો કે મારો એક બેલ એટલે કે બળદ જે છે એ બળદ એક મરી ગયો છે અને બીજો જે બળદ મારે ખરીદવો પડે તે ખરીદવા માટે મારી પાસે પૈસા નથી અને જો હું મારા ખેતરમાં આવી રીતના જો ખેડું નહીં તો પછી હું ખાઈશ શું ખેતરમાં ઉભે નહીં તો હું ખાઈશ કેવી રીતના અને એવું કહીને તરત જ એ જે ખેડૂતો તો બે હલની સાથે એની સાથે પાછો પોતાનું કામ શરૂ કરી દે છે। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है। राजा ने कहा अरे भाई जरा सुनो तो એને ખબર નથી કે આ કોણ છે રાજા ભોજ હતા પણ એ કિસાન ખેડૂતને ખબર નથી કે કોણ છે। પછી પાછા રાજા એને કે જરા ભાઈ સાંભળતો ખરો તો પછી એ પાછો કિસાન કે છે जो कहना है मेरे साथ चलते चलते कहो मेरा काम क्यों रोकते हो। किसान ने कहा એટલે કિસાન કે છે જે કહેવું હોય એ મારી સાથે મેં જે હલ સાથે ચાલુ છું મારું ખેતર ખેડાય છે તો મારી સાથે ચાલતા ચાલતા તમારે જે કહેવું હોય એ મને કહો મારું કામ રોકશો નહીં। દેખાય છે ને અહીંયા ચિત્ર કે જુઓ
એક બાજુ બેલ છે ને એક બાજુ સ્ત્રી છે અને પેલો કિસાન છે ને એક રાજા છે. દેખાય છે કે ચિત્રમાં? તો એવી રીતના એક કિસાનની જે પત્ની છે, સ્ત્રી છે, એ પેલા હલને ખેંચે છે. एक बाजू बेल છે, एक बाजू ये स्त्री છે. राजा भोज उसके साथ चलने लगे, साथ साथ चलने लगे. अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए. वह बोले, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. એટલે પેલા કિસાને કીધું તમારે જે વાત કરી હોય મને સાથે સાથે ચાલતા ચાલતા કો મારું કામ રોકશો નહીં. એટલે એને કામના પ્રતિ લગન જોઈને રાજા ખુશ થઈ ગયા અને એની સાથે સાથે ચાલતા ચાલતા વાતો કરવા લાગ્યા કે હે માનસ, હે ભલે આદમી, હે સારા માનસ, તું તારી સ્ત્રી પાસે આવું કામ કરાઈશ કે થાકી જશે અને એનાથી બીજું કોઈ કામ થઈ શકે નહીં. किसान बोला, तो फिर तुम ही बताओ मैं क्या करूं. तो भाई એને પૂછે છે રાજા ભોજને. એટલે એને ખબર નથી કે આ રાજા છે એટલે એને કહે છે તું તા કરીને વાત કરે. તો રાજાને તું તા કરીને વાત કરે નહીં, પણ એને ખબર નથી કે રાજા છે એટલે કીધું કે તું જ મને કે હું પછી શું કરું બીજું. તો રાજાને કહા, तुम मेरे साथ चलो, मैं अपना एक पेड़ तुम्हें दे देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बेल ला दो. किसान बोला. राजा એને શું કહે છે કે તું મારી સાથે ચાલ, હું તને એક બેલ આપીશ, એટલે કે એક બળદ હું તને આપીશ, તું ચાલ મારી સાથે. આ સ્ત્રીને હટાઈ દે અને એક બળદ તારો છે એવો એક બળદ હું તને આપું છું. તો પછી પાછું શું કહે છે, મગર એમ કે ત્યાં સુધી તો મારે મારું કામ રોકવું પડે ને, એના કરતા તું જ મને એ બળદ અહીંયા લાવી આપ. કિસાન એવું કહે છે તું જ મને અહીંયા બળદ લાવી આપ. अच्छा ऐसा करो. હવે રાજા કહે છે कि अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वो मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जुतूंगा. राजा ने कहा. શું કીધું? अच्छा एक काम कर કે તું તારી પત્નીને મારું જે રથ છે ત્યાં આગળ તારી પત્નીને મોકલી દે. ત્યાં આગળ મારી પત્ની છે તો મારી પત્ની તારી પત્નીને બળદ આપી દેશે અને એ જે સમય થશે એ સમયની અંદર હું તારા હલની અંદર જોડાઈ જાઉં છું. એટલે કે જે બળદ જોડાયો છે તો જ્યાં સુધી બીજો બળદ ના આવે ત્યાં સુધી હું તારા કામમાં રૂકાવટ નહીં લાવું, જાતે એ સ્ત્રીની જગ્યા પર હું જોડાઈ જાઉં છું. किसान इस बात पर राजी हो गया. राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. उसने रानी को सारी बात बतावी. પછી એ જે ખેડૂત છે એ રાજાની વાત પર રાજી થઈ ગયો. એટલે રાજાએ કીધું કે ત્યાં સુધી હું તારા હલમાં જોડાઈ જાઉં છું. એટલે એ વાત ઉપર એ રાજી થઈ જાય છે અને રાજા ભોજ એના હલની અંદર જોડાઈ જાય છે અને એની જે પત્ની કિસાનની પત્ની છે એ રાજાની પત્ની પાસે રથ પાસે જાય છે અને ત્યાં આગળ આવી બધી વાત કરે છે. राजा रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बेल तो कमजोर होगा, वो हमारे बेल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बेल ले जाओ. किसान की पत्नी दोनों बेल लेकर खेत पर पहुंची. किसान बहुत प्रसन्न हुआ. राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना. कहकर राजा भोज ने उसे अपना परिचय दिया. तो किसान बहुत शर्मिंदा हुआ. એટલે રાણીએ પેલી કિસાનની પત્ની છે એની વાત બધી સાંભળી અને પછી કહે છે કે તારો એક બળદ છે તો એ બળદ ખૂબ કમજોર હશે, એ અમારા બેલ એમના જે બેલ હતા એટલે કે રાજા રાણીના જે બળદ હતા એ બલવાન હતા, શક્તિશાળી હતા, એટલે કે અમારા બળદની એ સરખામણી કરી શકે નહીં. જેવું અમારા બળદ કામ કરશે એવું તમારો બળદ કામ કરે નહીં. એના કરતા એક બળદની જગ્યા પર તું બંને બળદ લઈ જા. કિસાનની પત્ની જે છે એ બંને બળદ લઈને ત્યાં આગળ આવે છે અને કિસાન એ બે બળદ જોઈને એકદમ ખુશ થઈ જાય છે. પછી રાજા જવાની તૈયારી કરે છે. એટલે કે છે તને કોઈ બી દિક્કત હોય, તને કોઈ બી મુશ્કેલી હોય તો તું મારી પાસે આવજે એવું કહીને એનો પરિચય આપે છે કે હું રાજા ભોજ છું
અને તારે હું આ રાજ્યની મતલબ કે ફરું છું અને બધાની કઠિનાઈઓ મુશ્કેલીઓ જોઈને એ લોકોને મદદ કરવા પ્રયત્ન કરું છું. એવી રીતના એમનો પરિચય આપે છે અને પરિચય સાંભળીને તરત જ જે કિસાન છે એકદમ શરમાઈ જાય છે કે મેં રાજા પાસે કામ કરાયું, રાજાની વાત પણ ના સાંભળી. उसने राजा से बार बार क्षमा मांगी. राजा प्रसन्न होकर वापस चल दिए. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे. પછી પેલો જે કિસાન છે, કિસાનને ખબર પડી કે આ રાજા છે એટલે રાજા પાસે ઘણી બધી વાર ક્ષમા માંગે છે, એટલે કે વારે વારે એને માફી માંગે છે કે મને માફ કરી દેજો, મેં તમને ઓળખી ના શક્યો, તમારી સાથે આવી રીતના મેં વર્તાવ કર્યો, આવી વાત કરી, તો એવી રીતના એ ક્ષમા માંગે છે. પછી રાજા તો ખબર વાંધો નહીં, ખુશ થઈને પાછા પોતાના કામમાં જતા રહે છે. જે કામમાં એ રાજા અને રાણી રથ પર બેસીને ફરવા જાય છે એવી રીતના જતા રહે છે. અને તે વખતે જે ફસલ એમને ખેતર ખેડ્યું હતું તો એ ખેતરની અંદર ખૂબ જ સરસ પાક થયો અને જે ભાગની અંદર રાજા જાતે હલની અંદર જોડાયા એ જે ભાગ હતો ત્યાં આગળ અનાજની જગ્યા પર શું ઉગ્યું? મોતી ઉગ્યા. અને બીજા બધા જે જગ્યા હતી ત્યાં આગળ ઘેવું એટલે કે ઘઉં સરસ उग्या. किसान बहुत प्रसन्न हुआ, એટલે કે જે ખેડૂત હતો એ ખૂબ ખુશ થઈ ગયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया. પછી કિસાન જેટલા બી મોતી જ્યાં આગળ ઉગ્યા હતા એ બધા મોતી ભેગા કરે છે અને રાજા ભોજની પાસે જાય છે અને એમના ચરણોમાં એટલે કે એમના પગની આગળ રાજા ભોજ બધા મોતી આપી દે છે અને બધી વાત સંભળાઈ એમને કહે છે કે તમે જે હિસ્સામાં હળ ખેંચ્યો હતો એટલે કે હળ ચલાવ્યો હતો એ હિસ્સામાં આવી રીતના મોતી ઉગ્યા છે તો આ ભાગ તમારો છે એવું એમને કહે છે. तो राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो. પછી રાજા શું કહે છે કે આ જે મોતી ઉગ્યા છે તારા ખેતરના છે અને આની ઉપર તારો જ હક છે એટલે તું જ તારી પાસે રાખ. તો પછી કિસાન કહે છે નહીં महाराज, ये आपके परिश्रम का प्रताप है, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले. किसान ने प्रार्थना की. એટલે જ્યારે રાજા કહે છે તારો હક છે, તારા ખેતરમાં ઉગ્યા છે તો તું જ લઈ જાની પર તારો જ અધિકાર છે. તો કે ના મહારાજ, આની ઉપર મારો અધિકાર છે પણ આ તમે પરિશ્રમ, આ તમે મહેનત કરેલી અને તમારા મહેનતથી આ મોતી ઉગ્યા છે એટલે મેં આ લઈ જઈશ નહીં. તમે તમારા રાજકોષની અંદર રાખો અને ગરીબોની સેવામાં વાપરજો એવું એને પ્રાર્થના કરીને કહે છે. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. किसान આવું કહે છે તમારા રાજકોષમાં રાખો અને ગરીબોની મદદ કરજો. એટલે એ વાત સાંભળીને રાજા ખુશ થઈ જાય છે અને પછી જેટલા બી મોતી છે એ બધા જ મોતી જાતે સ્વીકારી લે છે. બરાબર, તો અહીંયા આપણો આ ભાગ 1 પૂરો થાય છે જેમાં આપણે આખો પાઠ જોઈ લીધો, સમજી લીધો. હવે અભ્યાસ અધ્યાય આવતા ભાગમાં.